ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી ડીસર પંથકમાં ઓછા વરસાદને કારણે ખેડૂત પુત્રો ખેતી પાકને લઈ સતત ચિંતામાં। વરસાદ માટે સામૂહિક દુઆઓ કરાઈ। અંબાલાલ કાકાને હવામાન ખાતાની વરસાદી માટેની આગાહીને પગલે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારમાં અતિથી ભારે વરસાદ પણ થયો છે, ત્યારે સાવલી ડીસર પંથકમાં સરેરાશ ઓછો ખેતીલાયક વરસાદ થયો છે। વિસ્તારના ખેડૂતો અખાબીજના શુભ મુહૂર્તમાં ટ્રેક્ટરોથી ખેતરો તૈયાર કરી ભારે અને ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। જાવલ, મુવાલ સહિતના વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાને આરે છે, ત્યારે અન્ય વિસ્તારમાં કપાસ, દિવેલાનું બીજી વાર બિયારણ નાખવાનો વારો આવ્યો છે। સાવલીના ગોઠડા, કરચિયા, જાવલા, મુવાલ સહિતના ગામોના સિંચાઈ તળાવોમાં ખેતી ઉપયોગમાં લેવાય તેટલો પાણીનો સ્ટોક નથી અને મુખ્ય ખેતી ડાંગર, ચોખા થઈ શકવાના કોઈ અંધાર ન દેખાતા ગોઠડા ગામે વરસાદ માટે સામૂહિક દુઆઓનું આયોજન કરાયું છે। अब्बास का वास्ता पेश करते हैं मौला बारिश फरमा दे। हजरत सकीना का वास्ता पेश करते हैं मौला बारिश अता फरमा दे। मौला तबारक तआला शुहदाए करबला पेश करते हैं मौला बारिश अता फरमा दे। मौला में से शहीद रूम का वास्ता पेश करता बारिश अता फरमा। मौला तबारक व तआला अल्लाह अलैहि वसल्लम के सदके तो हमारे हुए भुगते हाथों की लाज रख ले मौला, हमारे हुए हाथ की लाज ले मौला। सूरज होने से रहमत के तू नजर आ, बारिश का दीदार अता दे। इस एक की राह સાવલી તાલુકામાં હર સાલની જેમ આ સાલ સરેરાશ કરતાં વરસાદ ખૂબ ઓછો છે, તેને કારણે ચાવલા, કરચિયા, મુવાલ સિંચાઈ તળાવો સંપૂર્ણ ખાલી છે। તેને કારણે જાવલા, કરચિયા અને મુવાલની જે ડાંગરો સુપ્રસિદ્ધ કહેવાય છે તે પાકવાના ભયભીત ના આરે છે।